ભગવાનને માથે પડીને સેવા કરવાની છે. તમે સેવા કરતા જ નથી. તમારા આત્માના રૂડાને અર્થે તમારામાં રહીને પ્રભુ સેવા કરે છે. આ નોંધો, આટલું વાક્ય પહેલું. તમે સેવા કરતા જ નથી. તમારા આત્મામાં રહીને પ્રભુ જાતે જ સેવા કરે છે અને જાતે જ બળ આપે છે. આ વાક્ય તમે ભૂલતા નહીં. હુ આર યુ? તમે કોણ સેવા કરનાર? નથી તમને ખબર કે ક્યારે લેટ્રિન જવાનું છે, નથી તમને ખબર ક્યારે મને શું વિચાર ઉઠવાનો છે, નથી મને ખબર કે ક્યારે હાર્ટ એટેક આવવાનો છે, નથી તમને ખબર કે ક્યારે તમારી હાથ ઠેકાણ વાંધરા થવાનો છે. તમને કાંઈ તો ખબર નથી. તમારા આત્મામાં રહીને તમારી આત્માની સેવા પ્રભુ કરી રહ્યા છે. ધન્યવાદ. આ ભગવાન સ્વામિનારાયણથી મળીને અત્યાર સુધીની ગુનાદિત પરંપરાના પુરુષોએ જે સહન કર્યું